વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે એકવાર. આજે આપણે ધોરણ 12ની અંદર એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જો કે ઓલરેડી બાયોટેકનોલોજી રિલેટેડ આપણે એક ચેપ્ટર પૂરું કર્યું જ છે, પણ એનો જ એક બીજો ભાગ છે, ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. હવે આપણે આ ચેપ્ટરની અંદર બાયોટેકનોલોજીની એપ્લિકેશન દેખવાની છે કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે. આગળના ચેપ્ટરની અંદર આપણે શું જોયું, એના જે સિદ્ધાંતો છે, એની પ્રક્રિયા, એના જે પ્રયોજન કે કઈ રીતે કરી શકાય, આખું સ્ટેપ જોયું કે આ રીતના બાયોટેકનોલોજીની ખાસ કરીને RDNA ટેકનોલોજીના અલગ અલગ સ્ટેપ જોયા. હવે આપણે એનું ઉપયોગમાં લેવાનું છે કે કઈ રીતે એને ઉપયોગમાં લઈ શકાય. હવે આ ચેપ્ટરની અંદર તમારે કયા ટૉપિક ભણવાના છે, એમાં ખાસ કરીને સૌથી પહેલાં કે જે પણ બાયોટેકનોલોજી જે છે એનું ભાઈ એગ્રીકલ્ચર ફિલ્ડમાં શું મહત્ત્વ છે, ઓકે. બીજું મેડિકલ ફિલ્ડમાં, ઓકે, કે ભાઈ અલગ અલગ પ્રકારના ડ્રગ્સ બનાવવા, કોઈ પર્ટિક્યુલર હોર્મોન્સ તૈયાર કરવામાં બાયોટેકનોલોજીનું કેટલું મહત્ત્વ છે એના વિશે જોવાનું છે. એના પછી જે જનીન પરિવર્તિત સજીવો, ટ્રાન્સજેનિક એનિમલ્સ જે છે, જનીન પરિવર્તિત પ્રાણીઓ, એના વિશે જોવાનું છે. અને છેલ્લે આપણે બાયોપેટન્ટ, બાયોપાયરેસી, એના વિશે આ ચેપ્ટરની અંદર જોવાનું છે, ઓકે. સૌથી પહેલાં અહીંયા ઇન્ટ્રોડક્શનમાં એ વાત કરી છે કે આપણે જનીનિક રૂપાંતરિત સજીવો. ચલો, હવે જનીનિક રૂપાંતરિત સજીવો કોને કહેવાય? ધારો કે કોઈ સજીવ છે, એની અંદર કોઈ બહારથી કોઈ નવો જનીન દાખલ કરવામાં આવે તો એ સજીવ કેવો કહેવાય? જનીનિક રૂપાંતરિત સજીવ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, ઓકે. તો શરૂઆતની અંદર અહીંયા ઇન્ટ્રોડક્શનમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે જનીનિક રૂપાંતરિત જે સૂક્ષ્મ જીવો હોય, તૈયાર કરેલા કોઈ પણ પ્રકારની જનીન પરિવર્તિત ફૂગ હોય, વનસ્પતિ હોય કે પછી પ્રાણીઓ હોય, ઓકે, એનો ઉપયોગ કરી અને આપણે બાયોફાર્માસ્યુટિકલ, ઓકે, બાયો મીન્સ જૈવિક, બાયોફાર્માસ્યુટિકલ એટલે જે ફાર્મા કંપનીઓ દ્વારા અથવા જે ફાર્મા પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે, ઓકે, બાયોફાર્માસ્યુટિકલ અને આપણે જૈવિક પદાર્થો જે છે એનું ઇન્ડસ્ટ્રીયલ લેવલે, ઔદ્યોગિક સ્તરે એનું ઉત્પાદન કરી શકાય છે, બરાબર. આપણે જનીનિક રૂપાંતરિત કોઈ સૂક્ષ્મ જીવ હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, બરાબર, જેનો આપણે જનીનો બદલીએ છીએ, એનો ઉપયોગ કરી અને આપણે બાયોફાર્માસ્યુટિકલ, ફાર્મા કંપનીઓમાં શું બને, અલગ અલગ પ્રકારની દવાઓ બને, તો એની અંદર અને અમુક જૈવિક પદાર્થ, બાયોલોજિકલ પ્રોડક્ટ, કોઈ ઉત્સેચકો કે એવું કંઈ બનાવવું હોય, એનું આપણે ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કઈ રીતે કરી શકાય એ આપણે આગળના ચેપ્ટરની અંદર જોયું કે આપણે બાયો રિએક્ટર, જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરીને બધું એનું ઉત્પાદન કરી શકાય એ આપણે જોયું, ઓકે. હવે આપણે જે બાયોટેકનોલોજી છે એનો કયા ક્ષેત્રોમાં ઉપયોગ કરવાનો છે, કે એનું અલગ અલગ ક્ષેત્રોમાં એનો ઉપયોગ, કે ભાઈ આપણે બાયોટેકનોલોજી કયા કયા ફિલ્ડની અંદર ઉપયોગ કરી શકાય છે. એની અંદર એક છે ઇન્ડસ્ટ્રીયલની અંદર, ખાસ કરીને આપણે મેડિકલ ફિલ્ડમાં, ચિકિત્સા શાસ્ત્ર, ઓકે. મેડિકલ ફિલ્ડમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. કઈ રીતે? જેમ કે ઇન્સ્યુલિન બનાવવું, બરાબર. ડાયાબિટીસના જે પેશન્ટ હોય એના માટે શું મહત્ત્વનું છે? ઇન્સ્યુલિન.
તો ઇન્સ્યુલિન જે છે બાયોટેકનોલોજીની મેથડથી બનાવી શકાય છે. તો એ બાયોટેકનોલોજીનો મેડિકલ ફિલ્ડમાં શું થયો? ઉપયોગ થયો. ઓકે. બીજી મેથડ જે છે કે આપણે કોઈ પણ નિદાનમાં, ઓકે, નિદાન એટલે કોઈ વસ્તુને ડાયગ્નોઝ કરવી હોય એની અંદર. ત્રીજું, ખેતીવાડીમાં, એગ્રીકલ્ચર ફિલ્ડમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. પછી એની અંદર આપણે ખાસ કરીને જનીન પરિવર્તિત પાક બનાવીએ છીએ. જનીન પરિવર્તિત પાક, જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ. ઓકે. ધારો કે એક જનીન પરિવર્તિત પાક તૈયાર કરવામાં આવેલો બીટી કોટન, બીટી કપાસ કહેવામાં આવે. બીટી કપાસ જે છે એની અંદર બહારથી એક એવું જનીન નાખી દેવામાં આવ્યું, જે જનીન એની અંદર એ પર્ટિક્યુલર એનું પ્રોટીન બનાવ્યું અને એના કારણે જે કપાસ જે છે એને ઈયળો સામે રક્ષણ મળ્યું. ઈયળ જે છે પાકને નુકસાન કરે છે, તો એની અંદર બહારથી એવું જનીન નાખ્યું જેથી કરીને ઈયળો દ્વારા એ પાકને નુકસાન થયું નહીં. તો આપણે એવા પાક હોય અને જનીન પરિવર્તિત પાક કહેવાય. શું કહેવાય? તે પણ બાયોટેકનોલોજીની મદદથી શક્ય છે. પાંચમું, જે પોષણ એટલે પર્ટિક્યુલર કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુનું પ્રમાણ વધારવું. જેમ કે ભાઈ ચોખા છે તો કે આમાં વિટામિન એનું પ્રમાણ વધારવું. ઓકે. તો પોષણ મૂલ્યમાં સુધારો કરવો, એમાં ખાસ કરીને એનો સુધારો કરી અને એવા ખાદ્ય તૈયાર કરવા. ઓકે. બાયો રિમિડિયેશન, ઓકે, બાયો રિમિડિયેશન કે એની અંદર કે ભાઈ કોઈ પર્ટિક્યુલર, ફોર એક્ઝામ્પલ ઓઇલ વેસ્ટ છે, બરાબર, તો એમાંથી કંઈક નવું તૈયાર કરવું, એમાંથી એનર્જી ઉત્પાદન કરવી. ઓકે. તો એ બાયો રિમિડિયેશન કહેવાય. શું કહેવાય? ઓકે. કોઈ પણ પ્રકારનું વેસ્ટ હોય એનું ડિકમ્પોઝિશન કરી શકે એવા બેક્ટેરિયા તૈયાર કરવા. તો એ બધું શેમાં આવશે? બાયો રિમિડિયેશન. ઓકે. જેમ કે એક બેક્ટેરિયા તૈયાર કરવામાં આવેલા સ્યુડોમોનાસ. સ્યુડોમોનાસ એ આરડીએનએ ટેકનોલોજીની મદદથી એવા બેક્ટેરિયા તૈયાર કરવામાં આવે કે જે કોઈ પણ ઓઇલનો ડાઘ હોય ને એનું વિઘટન કરી શકે. શું કરે છે? ઓકે. એટલે ઓઇલના ડાઘા દૂર કરવા માટે એ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુનું ઓઇલનું પ્રમાણ ઘટાડવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ તે બાયો રિમિડિયેશનની અંદર આવશે. ઓકે. એના સિવાય કે અપશિષ્ટ સુધારણા, આ ફિલ્ડની અંદર એટલે વેસ્ટ ટ્રીટમેન્ટ. ધારો કે કોઈ ગંદુ પાણી છે, બરાબર, તો ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે, એને શુદ્ધિકરણ કરવા માટે પણ અમુક પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ થતો હોય. તો એ શું કહેવાય? અપશિષ્ટ સુધારણા. શું કહેવામાં આવે? અપશિષ્ટ સુધારણા. તો આ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને મેડિકલ ફિલ્ડમાં બાયોટેકનોલોજીનું શું મહત્ત્વ છે, ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનું શું મહત્ત્વ છે, ઓકે, એના વિશે જોવાનું છે ખાસ કરીને. અને છેલ્લે જે જનીન પરિવર્તિત સજીવો વિશે જોવાનું છે. ઓકે. હવે અત્યાર સુધી બાયોટેકનોલોજી જે છે એ 3 જટિલ સંશોધન ક્ષેત્રો જે છે ધરાવે છે. બાયોટેકનોલોજી અત્યાર સુધી કયા કયા ફિલ્ડમાં સંશોધન કર્યું, એના સિવાય આપણે બીજું એક અહીંયા આવી શકે, ઉર્જા ઉત્પાદન. ઓકે. એવા પ્રકારના અમુક સૂક્ષ્મ જીવો તૈયાર કરવામાં આવે જે ઉર્જા ઉત્પાદન કરે. જેમ કે હાઇડ્રોજન ઉત્પાદન માટે જરૂરી હોય તો હાઇડ્રોજન જે છે પછી એનું ઉર્જા એનર્જી તરીકે ઉપયોગ થઈ શકે છે. ઓકે. તેવા બેક્ટેરિયા પણ તૈયાર કરી શકાય. તો બધું આ ડીએનએથી બધું જ શક્ય છે. હવે બાયોટેકનોલોજી જે છે એણે આપણે આ 3 સ્ટેપ જે છે, 3 જટિલ સંશોધન
એ ઓલરેડી આગળના ચેપ્ટરમાં જોઈએ, તમે જોશો એટલે ખ્યાલ આવશે. સૌથી પહેલું સ્ટેપ કયું કે ભાઈ કોઈ પણ સુધારેલ સજીવ, ઓકે, કોઈ પણ સજીવ એને મોડિફાય કરો એટલે સુધારેલ સજીવ કહેવાય. એ પછી કોઈ સામાન્ય રીતે એ સજીવ કોઈ સામાન્ય રીતે કોઈ સૂક્ષ્મ જીવ હોય, ઓકે, એમાંથી આપણે શુદ્ધ ઉત્સેચક ના સ્વરૂપમાં એને મેળવી શકાય અથવા તો એમાંથી શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરો પાડો. હવે દેખો, આપણે વાત કરી હતી, ધારો કે કોઈ બેક્ટેરિયા છે એમાંથી આપણે કોઈ ઉત્સેચક મેળવવો છે, ઓકે, તો આપણે કોઈ બેક્ટેરિયા છે એની અંદર જે ઉત્સેચક ઉત્પાદન માટેનો જનીન દાખલ કરી દઈએ તો એ બેક્ટેરિયા એ ઉત્સેચકનું ઉત્પાદન સ્ટાર્ટ કરી દે. તો સુધારેલ સજીવ જે સામાન્ય રીતે કોઈ સૂક્ષ્મ જીવ હોય કે જે શુદ્ધ ઉત્સેચકનું ઉત્પાદન કરે, એન્ઝાઇમ બનાવે અને એને આપણે શ્રેષ્ઠ ઉત્પ્રેરક તરીકેનું કામ કરે. ઉત્સેચક શું કરે? ઉત્પ્રેરકનું કામ કરે, પ્રક્રિયાના વેગમાં વધારો કરે, એટલે કેટાલિસ્ટ તરીકેનું કામ કરી શકે છે. ચાલો, બીજું કે જે પણ ઉત્પ્રેરક જે છે એના કાર્ય માટે આપણે શું કર્યું કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી એને આપણે શું કર્યું? ઇષ્ટતમ પરિસ્થિતિ નું નિર્માણ કર્યું. ઓકે, હવે ઉત્સેચક એની અંદરથી બનાવો છે તો એને યોગ્ય પરિસ્થિતિ આપવી પડશે, એને જે પીએચ, તાપમાન જેવા પ્રકારના માધ્યમમાં વિકાસ કરવું હોય એ બધું જ કરે. ઓકે, ત્રીજા સ્ટેપમાં આપણે શું કરતા? પ્રોડક્ટ બની ગઈ પછી એને અલગ કરવાનું અને શુદ્ધ કરવાની પદ્ધતિને શું કહેવાય? અનુપ્રવાહિત સંસાધન. એટલે કે જે પણ અનુપ્રવાહિત સંસાધન જે ટેકનોલોજી જે છે એના દ્વારા જે પણ પ્રોટીન હોય, ઓકે, એની અંદર ઉત્સેચકો પણ આવી ગયા, કાર્બનિક સંયોજનો હોય, એનું શુદ્ધિકરણ કરી શકે. ઓકે, આટલું આપણે આગળના ચેપ્ટરની અંદર પ્રોસેસ કરાવી હતી. ઓકે, કે કોઈ પણ ઉત્સેચક બનાવવો હોય તો આપણે શુદ્ધ સ્વરૂપમાં એને મેળવી શકીએ. એ ઉત્સેચક મેળવવા માટે ઉત્પ્રેરક જે છે એ કાર્ય કરે એના માટે એને શ્રેષ્ઠ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. એ પ્રોડક્ટ બની જાય પછી એ આપણે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ દ્વારા એ પ્રોટીન હોય, કોઈ કાર્બનિક સંયોજન હોય, એનું આપણે શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા કરતા હતા. ઓકે, આ બેઝિક છે ચેપ્ટર વિશે. હવે આપણે ખાસ કરીને ખેતીવાડીમાં, એગ્રીકલ્ચર ફિલ્ડમાં બાયોટેકનોલોજીનું શું મહત્ત્વ છે એના આપણે અલગ અલગ ઉદાહરણ જોવાના છે. તો આટલી વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ ખેતીવાડીમાં બાયોટેકનોલોજી જે છે એનું મહત્ત્વ. ઓકે, ચાલો હવે દેખો આપણે એની અંદર મહત્ત્વ જોતા પહેલાં કે આપણે એ વસ્તુ છે કે ખેતી અત્યારે કઈ રીતે થઈ રહી છે, તો એ 3 રીતે થઈ રહી છે. ઓકે, સૌથી પહેલું કે રાસાયણિક ખેતી થઈ રહી છે. એ કયા પ્રકારની ખેતી થઈ રહી? રાસાયણિક. બીજી કાર્બનિક ખેતી, આપણે જે ઓર્ગેનિક ખેતી કહીએ એ. અને ત્રીજા પ્રકારની ખેતી થઈ રહી છે આપણે બાયોટેકનોલોજી રિલેટેડ, એટલે કે જનીન પરિવર્તિત પાકની મદદથી. 3 પ્રકારે ખેતી થઈ રહી છે. એક કેવી ખેતી થઈ રહી છે? એગ્રોકેમિકલ આધારિત ખેતીવાડી થઈ રહી છે. ઓકે, બીજી કેવા પ્રકારની ખેતી થઈ રહી છે? ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. આપણે બધું નહીં કહેતા આ ઓર્ગેનિક લાવ્યું ના ઓર્ગેનિક લાવ્યું, એ ઓર્ગેનિક ખેતી. અને ત્રીજા નંબરમાં જે આપણે વાત કરી રહ્યા છીએ કે જનીન પરિવર્તિત જે
પાક હોય એનો ઉપયોગ કરી અને ખેતી થઈ રહી છે. પણ અત્યારે આમ જોવા જઈએ તો સૌથી પહેલા નંબરમાં કઈ ખેતી કરી? કેમિકલ. આપણે કોઈ પણ પ્રકારનો પાક હોય અને રોગ થાય એટલે આપણે બધા અલગ અલગ દવાઓ છે, રસાયણોનો છંટકાવ કરી. એ પછી કીટનાશક હોય, એ પછી તૃણનાશક હોય, પછી કૃમિનાશક હોય કે ગમે તે હોય, બેક્ટેરિયલ નાશક હોય, ફૂગનાશક હોય, આપણે અલગ અલગ પ્રકારના કેમિકલ લાવીને નાખીએ છીએ. એનાથી શું થાય કે જમીનની ફળદ્રુપતા ઘટે, પાક જે છે એ પણ દૂષિત થાય છે. એ પછી ફ્યુચરમાં એનો ઉપયોગથી પણ અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય. પણ આ ખેતી તો વધારે પ્રમાણમાં થાય છે, આપણને ખ્યાલ. બીજી આપણે કહીએ ઓર્ગેનિક ખેતી, કે જેમાં બધું છાણિયું ખાતર ને બધું એ રીતના રિસાયકલિંગ પ્રોસેસ થતું હોય, એ બધું ઉપયોગ થતું હોય, જેમાં કોઈ રસાયણનો ઉપયોગ થતો ના હોય. એ ઓર્ગેનિક ખેતી કહીએ આપણે, બરાબર? ઓકે. ત્રીજું છે જનીન પરિવર્તિત પાક, કે એની અંદર એવા જીનેટિકલી મોડિફાઈડ RDNA ટેકનોલોજી દ્વારા એવા પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવેલા હોય, બરાબર છે? એવી પ્રોડક્ટ બનાવવાની હોય કે જે આપણને આ બધી અલગ અલગ પ્રોબ્લેમમાં સોલ્યુશન આપે છે, જે આ બંને પ્રકારની ખેતીવાડીથી સોલ્યુશન કરશે. ઓકે. હવે આની અંદર એ સમજતા પહેલાં તમારે સમજવાનું છે GMO. એને કહેવાય જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ઓકે. હવે કોને એવું કહીશું? જનીન પરિવર્તિત સજીવો કોને કહેવાય? કે જે પોતાનું DNA તો ધરાવે છે, પણ એ કોઈ વધારાનું બહારથી DNA લઈ અને એનું કામ કરી રહ્યો છે, તો એવા સજીવ શું કહેવાય? જનીન પરિવર્તિત સજીવો. ઓકે. જેમ આપણે બીટી કપાસની વાત કરી હતી કે એમાં બહારથી બીજા કોઈ એક બેક્ટેરિયામાંથી જનીન ટ્રાન્સફર કર્યો, તો એ પછી કેવો બની ગયો? જનીન પરિવર્તિત સજીવ. તેની વ્યાખ્યા શું કરી શકાય? કે કોઈ પણ આપણે વનસ્પતિ હોય કે પછી પ્રાણીઓ હોય કે ફૂગ હોય કે પછી કોઈ બેક્ટેરિયા હોય, બરાબર? ઓકે. એની અંદર આપણે શું કરવાનું? એના જનીનમાં કૃત્રિમ રીતે, કઈ પદ્ધતિથી? કૃત્રિમ, કુદરતી નહીં, કૃત્રિમ રીતે એમાં પરિવર્તન કરીએ. પરિવર્તન પહેરવામાં આવે, બરાબર? કોઈ વનસ્પતિ હોય, પ્રાણી હોય, ફૂગ હોય, કોઈ બેક્ટેરિયા હોય, એના જનીનમાં આપણે કૃત્રિમ રીતે ફેરફાર કરીએ છીએ, પરિવર્તન પ્રેરવામાં આવે, તો એ પરિવર્તન બાદ જે તે સજીવને આપણે શું કહેવામાં આવશે? જનીન પરિવર્તિત સજીવ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ઓકે. હવે જનીન પરિવર્તિત સજીવો જે છે એનાથી શું ફાયદો થાય? ઓકે. જેમ કે આપણે અલગ અલગ ઉદાહરણ જોઈએ. ચાલો આપણે એગ્રીકલ્ચર ફિલ્ડની જ વાત કરીએ. જેમ કે સૌથી પહેલું છે અજૈવિક તાણ. ઓકે. હવે અજૈવિક પરિબળો એટલે કયા હોય? ઓકે. જેમ કે ભાઈ આપણે ઠંડી હોય એટલે આપણે એને શીત કહીએ, બરાબર? ઓકે. પછી જેમ કે કોઈ ક્ષારનું પ્રમાણ વધારે હોય, વધારે પડતી ગરમી હોય, ઓકે. પછી ધારો કે અછત હોય પાણીની, એવી પરિસ્થિતિ હોઈ શકે. ધારો કે કોઈ પ્લાન્ટ્સ છે, બરાબર? એને એ રીતના તૈયાર કરવામાં આવે જે ઠંડી સામે પ્રતિકારકતા આપી શકે. એકદમ ક્ષારવાળો વિસ્તાર હોય ત્યાં પણ તે ઉગી શકે. વધારે પડતી ગરમી પડે તો પણ એની સામે ટકી શકે. પાણી ઓછું હોય છતાં પણ એ સર્વાઈવ કરી શકે. તો એ RDNA ટેકનોલોજીની મદદથી એવા પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવશે જે અજૈવિક તાણ સામે શું કરે? રક્ષણ આપે. શું કરે? ઓકે. તો આ પહેલું છે. બીજું, જે જીવાતનાશક રસાયણો જે છે, ઓકે, એનો ઉપયોગ ઘટાડવો. ઓકે. જનીન પરિવર્તિત પાક હોય, ધારો કે જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ છે, એની ખાસિયત એ છે
કે એમાં કોઈ રસાયણનો ઉપયોગ કરવો પડે. પ્લાન્ટ નેચરલ રીતે, કુદરતી રીતે જ જે તેનો સામનો કરશે, કોઈ જીવાતનો સામનો કરે, કોઈ કૃમિનો સામનો કરે, કોઈ વાયરલનો જે છે સામનો કરે, તેને કોઈ પણ રસાયણનો ઉપયોગ કરવો પડે નહીં. તો એનાથી જે જીવાતનાશક રસાયણો જે છે એનો ઘટાડો. આપણે જેમ વાત કરી કે ભાઈ બીટી કોટન, એમાં પેલું બેક્ટેરિયામાંથી એક જનીન ટ્રાન્સફર કર્યું. એ જનીનના કારણે પછી એ બેક્ટેરિયા જે છે એમાં જે ઈયળો, જે કપાસમાં ઈયળો પડતી હતી, એ ઈયળો માટે કોઈ દવાનો છંટકાવ કરવો પડ્યો નહીં. ઓકે. પછી ઘણીવાર જે પોસ્ટ હાર્વેસ્ટિંગ પ્રોબ્લેમ થતા, લણણી પછી જે પાકમાં થતા નુકસાન, એમાં પણ ઘટાડો કરી શકાય, અટકાવી શકાય. ચલો આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ. જેમ કે ટામેટા છે. ઓકે, ધારો કે પાકી ગયા છે, હવે આપણે કોઈ જગ્યાએ એક્સપોર્ટ કરવા છે. હવે ત્યાં ધારો કે જતાં અઠવાડિયાનો સમય લાગે છે ફોર એક્ઝામ્પલ. ઓકે, તો સ્વાભાવિક છે આપણે જે પણ ટામેટા મોકલ્યા હશે ત્યાં અઠવાડિયા બાદ પહોંચશે તો કદાચ 20-30% એમાંથી બગડી જશે. એ પ્રોબ્લેમ રહેવાનો. ઓકે, પણ RDNA ટેકનોલોજી જે છે એ રીતના, આ તો આપણે જસ્ટ એ રીતના બીજા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આના દ્વારા થઈ શકે છે. તો RDNA ટેકનોલોજી દ્વારા શું કરવામાં આવ્યું કે ટામેટા જે છે એને પકવવા માટે જે ઇથિલિન જવાબદાર હોય, એ તો તમને ખ્યાલ છે ફળ પકવવા માટે. તો RDNA ટેકનોલોજી દ્વારા એવી પ્રોસેસ કરવામાં આવે જેથી કરીને પેલું ઇથિલિનનું ઉત્પાદન ધીમે ધીમે થાય. કેવું થાય? ધીમેથી, એકદમ ઝડપથી એનું ઉત્પાદન થાય નહીં. એટલે ધીમે ધીમે થશે તો એ ટામેટા જે છે ત્યાં સપ્લાય પણ થઈ જશે અને એ બગડશે પણ નહીં. તો આવું જે કોઈ પણ નુકસાન થતું હોય ગમે તે રીતે, પોસ્ટ હાર્વેસ્ટિંગ પ્રોબ્લેમ બધા થતા હોય તો એનું સોલ્યુશન બાયોટેકનોલોજી જોડે છે. ઓકે. ચોથા નંબરમાં કે જે ખનિજો જે છે એના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો કરવો. ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતામાં. ઓકે, દેખો કે ખનિજો જે છે એને કોણ ઉપયોગ કરે? વનસ્પતિઓ. કોણ ઉપયોગ કરે? ઓકે. ક્યાંથી ઉપયોગ લે? જમીનમાંથી. જમીનમાંથી બધા મિનરલ્સ ખેંચે, પણ એની એક લિમિટમાં એને જેટલા જરૂર હોય એટલા જ એ ખેંચે. બરાબર છે? પછી અનલિમિટેડ વધારે પડતા એ જમીનમાંથી ખેંચે તેનાથી શું થાય? જમીનની ફળદ્રુપતા ઘટે. શું થાય? ઓકે. તો ખનિજો જે છે એના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો થાય, એટલે જરૂર છે એટલા જ મિનરલ્સ લે, બાકીના જમીનની અંદર રહેવા દે. તો પછી નેક્સ્ટ બીજા હજુ આપણે જે ખેતી આગળ કરવાની હોય તો એની અંદર કામ લાગે. તો જમીનની ફળદ્રુપતામાં શું થાય? એનાથી વધારો થાય. શું થાય? જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. તો આ એક આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકીએ. ઓકે. પછી 5મા નંબરમાં ખોરાકીય પોષણ મૂલ્યમાં વધારો કરવો. ઓકે. જે પણ ઉત્પાદન થાય છે એમાં ધારો કે આપણે એક જસ્ટ એક્ઝામ્પલ લઈએ, જેમ કે સોનેરી ચોખા, જેને આપણે ગોલ્ડન રાઈસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગોલ્ડન રાઈસ. એની અંદર વિટામિન એનું પ્રમાણ વધ્યું છે. તો બાયોટેકનોલોજીની મદદથી શું કરી શકાય છે? તમે વિચારો કે પહેલાંના જે ચોખા આવતા એમાં વિટામિન એનું પ્રમાણ ઓછું હતું, અને ચોખા એવી છે જે વર્લ્ડ વાઇડ લગભગ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતું એક ધાન્ય છે. તો એના કારણે શું થતું? વિટામિન એની ઉણપ સર્જાતી બાળકોની અંદર. તો જે કલર બ્લાઇન્ડનેસ, રંગ અંધતાના બધા પ્રોબ્લેમ રહેતા. ઓકે. તો
ચોખાની વેરાયટી જ તૈયાર કરવામાં આવી કે જેમાં વિટામિન એનું પ્રમાણ ઓટોમેટિકલી વધારે જ બને, વિટામિન એની ઉણપ સર્જાય નહીં. તો ગોલ્ડન રાઈસ તૈયાર કરાય. ગોલ્ડન રાઈસ એટલે નોર્મલ ચોખા આવે એ એના કરતાં ગોલ્ડન રાઈસ થોડા પીળાશ પડતા હોય. કેવા હોય? પીળાશ પડતા. ઓકે, અને ગોલ્ડન રાઈસ કીધા. શું કીધા? ગોલ્ડન રાઈસ. તો દેખો, વિટામિન એના ઉત્પાદન માટેનું જનીન દાખલ કરી દીધું. શું? વિટામિન એ બને એનું જનીન પેલા ચોખાની અંદર ટ્રાન્સફર કરી દીધું. તો વધુમાં વધુ એ વિટામિન એ બનાવશે. તો એની પછી અછત સર્જાય નહીં. ઓકે, એટલે તમે વિચાર કરી શકો કે બાયોટેકનોલોજી જે છે એની મદદથી ખેતીવાડીમાં કેટલું બધું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે. ઓકે, હવે તમે જો આપણે એક સિમ્પલ ઉદાહરણ આપી, જેમ કે હમણાં જ મેં ન્યૂઝમાં આ બધું જોયું હતું. આપણે લેહ લદ્દાખ, હવે ત્યાં ખેતીવાડી થાય છે. હવે ત્યાં ટેમ્પરેચર માઇનસમાં જતું રહે, છતાં પણ ત્યાં એવી રીતના બનાવેલું કે ભાઈ ગ્રીન હાઉસમાં બધું પ્રોસેસ કરી અને એમાં ટામેટાની વેરાયટી બધી તૈયાર કરેલી. તો એ ઠંડી સામે પ્રોટેક્ટ કરી શકે એવી વેરાયટી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી છે. તે ડિફરન્ટ કન્ડિશનમાં પણ પ્લાન્ટ ઉગી શકે છે. ઓકે, તો એનું મહત્ત્વ છે અજૈવિક પરિબળો સામે એને રક્ષણ આપે. ઓકે, ઘણીવાર પાણીની અછત સર્જાય છતાં પણ એ ટકી રહે, એને વધારે પ્રોબ્લેમ થાય નહીં. વધારે પડતી ગરમી સામે પણ એને શું મળે? રક્ષણ મળે. ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખો. હવે આપણે એક એક્ઝામ્પલ ખેતીવાડીમાં કે બાયોટેકનોલોજી કેટલી મહત્ત્વની છે, બે ઉદાહરણ છે અહીંયા. એક બીટી કોટનનું છે અને એક તમાકુની અંદર સૂત્રકૃમિથી કઈ રીતના છુટકારો મેળવી શકાય એ છે. એના સિવાય બીજા એક્ઝામ્પલ પણ આપણે એક્સ્ટ્રા જોવાના છે. હવે આપણે જોઈએ બીટી કોટન. ચલો, હવે આપણે જોવાનું છે બીટી કોટન વિશે. કોના વિશે? બીટી કોટન. એટલે આપણે લખી દઈએ અહીંયા કપાસ. ઓકે, સૌથી પહેલાં એનું બેઝિક તમને સમજાવી દઈએ. ઓકે, અહીંયા બીટી જે છે એ એક બેક્ટેરિયાનું નામ છે, બેસિલસ થુરેન્જીનેસિસ. ઓકે, બેસિલસ થુરેન્જીનેસિસ. હવે કપાસની અંદર એક મેજર પ્રોબ્લેમ શું થતો હતો, અથવા બીજાની અંદર પણ, બીજા પાક છે એની અંદર પણ આ પ્રોબ્લેમ થાય છે. કપાસની અંદર શું છે? ફોર એક્ઝામ્પલ, આ કપાસનો છોડ છે, બરાબર છે? ઓકે, આ કપાસનો પ્લાન્ટ છે. ઓકે, હવે કપાસની અંદર ઈયળોના કારણે ઉત્પાદનમાં ઘટાડો. હવે ઈયળો શું કરે? નોર્મલી ઈયળો જે છે એના પત્તા ખાઈ જાય કપાસના. શું કરે? પછી એનું ફળ છે એને ખાઈ જાય. એટલે એના કારણે કપાસના ઉત્પાદનમાં ઘટાડો થતો હતો. ઓકે, તો વૈજ્ઞાનિકોએ આનો નેચરલ ઇલાજ ગોતી. હવે આપણે શું કરીએ? એના માટેની બધી દવાઓનો છંટકાવ કરવો પડે, પેસ્ટિસાઇડ્સ બધા નાખવા પડે, ઇન્સેક્ટિસાઇડ નાખવા પડે. પણ વૈજ્ઞાનિકે નેચરલી બાયોટેકનોલોજી મદદથી એક ઇલાજ ગોતી લાવ્યા. તો બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયા હોય છે, એની અંદર એક જનીન હોય, એને કહેવાય ક્રાયજનીન. એનું પૂરું નામ થાય ક્રિસ્ટલ જનીન. એ જે છે એ ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન કરે છે, જે નોર્મલી બેક્ટેરિયામાં નિષ્ક્રિય હોય. પણ જ્યારે આ જે ક્રિસ્ટલ પ્રોટીન જે છે, તો વૈજ્ઞાનિકે શું કર્યું? જે પેલું ક્રાયજનીન હતું એને કપાસમાં દાખલ કર્યું. કોની અંદર દાખલ કર્યું? કપાસમાં. એ કપાસની અંદર ક્રાયજનીનમાંથી ક્રાય પ્રોટીન બન્યું. હવે જ્યારે પણ ઈયળ એ કપાસના કોઈ પણ ભાગને ખાય છે, એટલે એ પ્રોટીન એની અંદર જાય છે અને એ નિષ્ક્રિય સ્વરૂપે હોય સ્વરૂપમાં. પણ એ જ્યારે એની અંદર જાય છે ત્યારે એની અંદર એને આલ્કલાઇન પીએચ મળે છે. કેવી પીએચ મળે છે? બેઝિક પીએચ મળે છે. અને બેઝિક પીએચમાં આ જે ટોક્સિન જે છે, બરાબર, એ નિષ્ક્રિય સ્વરૂપે છે, સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને જ્યારે સક્રિય થાય તો એના જે અધિચ્છદીય કોષો હોય, બરાબર, પાચન માર્ગના, ત્યાં એ છિદ્રો ઉત્પન્ન કરે એની અંદર. અને થોડાક સમયમાં અથવા 1-2 દિવસમાં ઈયળ જે છે એનું પછી ખાવાનું બંધ થઈ જાય, એટલે એ મૃત્યુ થઈ જાય. શું થઈ જાય? મૃત્યુ. એટલે નેચરલી આપણે બાયોટેકનોલોજીની મદદથી એનો તોડ, એટલે આ પ્લાન્ટ જ એવા તૈયાર કરી દેવામાં આવે, બરાબર, એ એના બીજ જે છે જેવા બનાવી દેવામાં આવે કે એમાં ક્રાયજનીન હોય છે. એને બીટી કપાસ નામ આવ્યું. શું નામ આપ્યું? બીટી કપાસ. ઓકે, ચાલો. તો
મેઇન બીટી જે છે એનો મતલબ શું થાય? બેસિલસ થુરેન્જીએન્સિસ. બેસિલસ થુરેન્જીનેસિસ એટલે આનો બી, આનો થુરેન્જીનેસિસને બીટી કપાસ એવું નામ આપ્યું. ઓકે, આ શું કરે છે? એની અંદર એક જનીન છે, ક્રાયજનીન. શું છે? ક્રાયજનીન. અહીંયા CRYનો મતલબ શું થાય? ક્રિસ્ટલ. શું થાય છે? ક્રિસ્ટલ. ઓકે, તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? જે આ ક્રાયજનીન છે એને કપાસમાં દાખલ કર્યું. કોની અંદર દાખલ કર્યું? કપાસની અંદર. ઓકે, હવે જ્યારે ક્રાયજનીન છે એમાંથી ક્રાય પ્રોટીન બને. ક્રાયજનીનમાંથી શું બને છે? ક્રાય પ્રોટીન. ઓકે, નોર્મલી આ જે બેક્ટેરિયા જે છે એમાં એ કેવું હોય? નિષ્ક્રિય સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં હોય? નિષ્ક્રિય સ્વરૂપમાં. ઓકે, એને પ્રોટોટોક્સિન કહેવાય. શું કહેવાય? પ્રોટોટોક્સિન. ઓકે, પ્રોટોક્સિન અથવા પ્રોટોટોક્સિન પણ કહેવામાં આવે છે. એક્ટિવેટ થાય એટલે એને ટોક્સિન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓકે, ચાલો હવે મને કોઈ એમ કહેશે કે આપણે આ જે જનીન છે એને પહેલાં ટ્રાન્સફર કરવું છે કપાસમાં. એટલે કોઈ પણ જનીનને પ્લાન્ટની અંદર ટ્રાન્સફર કરવો હોય તો એનો વેક્ટર જોઈએ. હવે તમને ખ્યાલ છે કયો વેક્ટર ઉપયોગમાં કર્યો હશે? એગ્રોબેક્ટેરિયમ. એગ્રોબેક્ટેરિયમ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. ઓકે, તમને ખ્યાલ છે પ્લાન્ટની અંદર એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ શું કરતા? ગાંઠ પ્રેરક માટે જવાબદાર, ગાંઠના નિર્માણ માટે જવાબદાર. એ દ્વિદળી વનસ્પતિઓને ઇફેક્ટ કરતા. તો પછી આનો વાહક તરીકે ઉપયોગમાં લેવામાં આવે. તો ક્રાયજનીન છે એને કપાસની અંદર ટ્રાન્સફર કર્યો આ વાહકની મદદથી. ઓકે, કઈ રીતના આખી પ્રોસેસ છે તમને ખ્યાલ આવી ગઈ. હવે જ્યારે કપાસની અંદર આ ક્રાયજનીન જાય છે, બરાબર, ધારો કે આ ક્રાયજનીન કપાસની અંદર ટ્રાન્સફર કરી દીધું. ઓકે, હવે જેમ જેમ આ બીજની અંદર જ એ છે કપાસનો છોડ જેમ જેમ મોટો થાય છે એટલે સમગ્ર કપાસની અંદર શું બને છે? ક્રાય પ્રોટીન. શું બને છે? ક્રાય પ્રોટીન. જે સામાન્ય રીતે કેવા સ્વરૂપમાં હોય? નિષ્ક્રિય સ્વરૂપમાં હોય, ઇનએક્ટિવ ફોર્મમાં હોય. ઓકે, હવે જ્યારે ઈયળ જે છે એના કોઈ પર્ટિક્યુલર ભાગને ખાય છે એટલે થાય શું કે જે ઈયળમાં એ જઈ અને એની અંદર એને કેવી પીએચ મળે છે? આલ્કલાઇન પીએચ. કેવી પીએચ મળે છે? કારણ કે આની એક ખાસિયત છે ક્રિસ્ટલ પ્રોટીનની, એને આલ્કલાઇન પીએચ મળે ને તો જ એક્ટિવેટ થાય, નહીંતર થાય નહીં. તો એવી આલ્કલાઇન પીએચ જે છે એને ઈયળ જે છે એના મધ્યાંતરમાં મળી રહે. ક્યાં મળી રહે? હવે તમે કીટકોનું ડાયજેસ્ટિવ સિસ્ટમ તો ભણ્યા, જેમ કે વંદામાં ભણ્યા અગ્રાંત્ર, મધ્યાંત્ર અને શિશાંત્ર, પશ્વાંત્ર. ઓકે, તો એના મધ્યાંત્રમાં એને આલ્કલાઇન પી એટલે એ એક્ટિવેટ થાય. શું થાય? એ એક્ટિવેટ થાય. પ્રોટોટોક્સિનમાંથી ટોક્સિનમાં એ સક્રિય થશે. ઓકે, એ સક્રિય થાય એટલે એ શું કરે? જે એની અધિચ્છદીય પેશી હોય એમાં છિદ્રો ઉત્પન્ન કરે. શું કરે? હવે જેવા એના પાચન માર્ગમાં છિદ્રો ઉત્પન્ન થાય એની અંદર સોજો આવી જાય, ઇન્ફેક્શન લાગી જાય, બરાબર છે. એટલે જેવી એને આ પીએચ મળી એટલે સક્રિય થઈ એટલે આ એની અંદર દ્રાવ્ય થઈ ગયું. શું થઈ ગયું? સોલ્યુબલ થઈ ગયું અને એ એક્ટિવેટ થઈ ગયું એટલે ત્યાં છિદ્રો ઉત્પન્ન કરે, ત્યાં કોષો તોડી નાખે, કોષોનો નાશ કરી નાખે. હવે કોઈના પાચન માર્ગમાં છિદ્રો ઉત્પન્ન થાય એટલે આ ઈયળ જે છે વધારે કશું ખાવાની છે અને નહીં ખાય એટલે એનું મૃત્યુ થઈ જાય. શું થશે? તો દેખો આપણે કોઈ બહારથી કોઈ એમાં દવા કે કશું નાખવાની જરૂર પડી? નેચરલી પ્લાન્ટ એની આ પ્રિપેરેશન કરે છે. ઓકે, હવે આપણે કઈ રીતના બીટી કપાસ બનાવે, બીટી રીંગણ પણ બનાવ્યા, સોયાબીન છે, ઓકે, બીટી ટામેટા પણ બનાવે, અલગ અલગ બીટી પ્રોડક્ટો તૈયાર. પણ ઇન્ડિયામાં સૌથી પહેલાં જે જનીન પરિવર્તિત કોઈ પાક આવ્યો હોય તો એ બીટી કપાસ છે. કયો છે? બીટી
કપાસ, અને એક્સેપ્ટેડ પણ છે. ઓકે, ચાલો હવે જેમ જેમ મોડિફિકેશન થયું એમ શું ટાર્ગેટેડ ક્રાય જનીન તૈયાર કર્યા. કેવા કે ધારો કે ઈયળ તો ઘણા ટાઈપની હોય કે ભાઈ ગુલાબી ઈયળને મારવી છે કે લીલી ઈયળને મારવી છે, કઈ ઈયળને ટાર્ગેટ કરવી છે. તો પછી શું થયું, ટાર્ગેટેડ ક્રાય પ્રોટીન તૈયાર કર્યા. તો એના વિશે આપણે જોઈએ કે ટાર્ગેટેડ ક્રાય પ્રોટીન કયા તૈયાર કરવામાં આવે. ઓકે, હવે મેઇન પ્રોબ્લેમ કયા રહેતા હતા કે જે કીટકો જે છે એની અંદર અલગ અલગ કેટેગરી કઈ હતી. એક હતા લેપિડોપ્ટેરા પ્રકારના. કયા પ્રકારના? ઓકે, એના કારણે નુકસાન થતું હતું. ઓકે, એક હતા કોલિયોપ્ટેરા અને એક હતા ડિપ્ટેરન. હવે તમને ખ્યાલ હશે ડિપ્ટેરામાં તો કોણ આવે, આપણે ધોરણ 11ની અંદર પહેલા ચેપ્ટરમાં જ જોયું હતું, જે આપણે ઘર માખી હતી, બરાબર છે, એનું જે છે ઓર્ડર જે છે એ ડિપ્ટેરા હતું. શું હતું? ઓકે, તો એની અંદર તો તમને ખ્યાલ આવી જાય કે જેટલી પણ માખીઓ છે એ ડિપ્ટેરામાં આવે, જેટલા પણ મચ્છર છે એ પણ એની અંદર આવે. કોલિયોપ્ટેરા જે છે એની અંદર ભૃંગ કીટકો આવે. કોણ આવે? ભૃંગ કીટકો. તમને ખ્યાલ હશે અમુક પેલા જે લાલ અને કાળા ટપકાવાળા જે પેલા નાના નાના કીટકો ભૃંગ કીટકો કહેવાય. ઓકે, તો એ પણ છે. ઓકે, અને લેપિડોપ્ટેરા એની અંદર ખાસ કરીને જે બેસિલસ થુરનજીનેસિસની અંદર જે ક્રાયજનીન ખાસ કરીને ટાર્ગેટ કરે છે એમાં એક ખાસ કરીને જે તમાકુની કલિકા કીટકોને ટાર્ગેટ કરે. ઓકે, એ લેપિડોપ્ટેરામાં આવે. બીજા જે છે એને સૈનિક કીટકો કહેવાય. શું કહેવાય? સૈનિક કીટકો. ઓકે, તો આ કેટેગરી ખાસ યાદ કે ડિપ્ટેરનમાં કોણ આવે? માખીયું મચ્છર. કોલિયોપ્ટેરામાં ભૃંગ કીટકો. લેપિડોપ્ટેરામાં તમાકુની કલિકા કીટકો અને સૈનિક કીટકો. ઓકે, આ બધી કેટેગરી છે જે નુકસાન કરે છે. ઓકે, હવે આપણે વાત કરી કે ટાર્ગેટેડ ક્રાય પ્રોટીન તૈયાર કરવામાં આવે, જેમ કે ક્રાય 1AC અને ક્રાય 2AB. કયું છે? એક ક્રાય 1AC અને ક્રાય 2AB. એ જે છે કપાસના જે બોલવર્મ્સ છે એને ટાર્ગેટ કરે. બોલવર્મ્સ એટલે ઈયળ કહેવાય. બોલવર્મ્સ એટલે ઈયળ. એટલે કે આપણે ખાલી ઈયળને જ મારવી છે તો કયા ક્રાય જીન્સનો ઉપયોગ કરવાનો? ક્રાય 1AC અને ક્રાય 2AB ટાઈપનો ઉપયોગ કરવો. ચલો, બીજું એક ધારો કે ક્રાય 1AB નો ઉપયોગ કરો. અહીંયા 2AB હતો, ક્રાય 1AB. એ શું કરે? કોર્ન બોરર ને ટાર્ગેટ કરે. કોને ટાર્ગેટ કરે? કોર્ન બોરર. ઓકે, એ જે છે મકાઈ જે છે, મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત છે. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ ઓરિએન્ટેડ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, શું છે એની અંદર કે ભાઈ ક્રાય 1AC ને ક્રાય 2AB પૂછે તો કે કોને ટાર્ગેટ કરે છે? કપાસના બોલવર્મ્સને. ઓકે, ક્રાય 1AB. ઓકે, તો એ કોને ટાર્ગેટ કરે છે? કોર્ન બોરરને. કોને ટાર્ગેટ કરે છે? ઓકે, એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ખ્યાલ આવી ગયો? તો આ રીતના જે છે બીટી કોટન જે છે એ RDNA ને લગતું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. બરાબર છે. તો મિત્રો એક્ઝામ ઓરિએન્ટેડ આ ટોપિક પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે આ જે બેસિલસ થુલેન્જીનેસિસ છે એમાંથી તો પછી ક્રાયજનીનને અલગ અલગ પાકની અંદર ટ્રાન્સફર પણ કરવામાં આવેલા. તો આપણે એવા જ પાકની જરૂર છે. દેખો, આની અંદર આપણે શું બનાવ્યું? કીટનાશક બનાવ્યું. કેવું બનાવ્યું? આ પ્લાન્ટ કેવો તૈયાર કર્યો? કીટનાશક. કીટકોને દૂર કરવા માટેની આખી મેથડ તૈયાર. ઇન્સેક્ટિસાઇડ કહેવાય. શું કહેવાય? ઇન્સેક્ટિસાઇડ. બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એની અંદર આપણે કૃમિનાશક વનસ્પતિઓ કઈ રીતના તૈયાર કરવામાં આવે છે, કે કૃમિઓ પણ કઈ રીતના પ્લાન્ટને અસર કરતા હોય છે એ આપણે જોઈશું. થેન્ક યુ.